રોજે એકના એક દાળ ભાત ખાઈને કંટાળી ગયા છો? તો આજે કંઈક નવું ટ્રાય કરીએ, જે ખાવામાં પણ હેલ્ધી અને બનાવવામાં પણ સરળ. તો અહીંયા મેં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, રેડ યલો ગ્રીન બેલ પેપર્સ, બાફેલી મકાઈના દાણા અને ટામેટાની પ્યુરી નાખી મિક્સ કરી લીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, રેડ ચીલી ફ્લેક્સ અને મેક્સિકન સિઝનિંગ નાખ્યા છે. અને અહીંયા મેં કલર માટે કાશ્મીરી લાલ મરચું લીધું છે. બધી વસ્તુ બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું. અને હવે ક્રીમી ટેસ્ટ આપવા માટે મેં અહીંયા દૂધ લીધેલું છે અને સ્વીટનેસ માટે ચપટી ખાંડ નાખીશું. અને છેલ્લે ચીઝની સ્લાઇસ નાખી 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું. તો તૈયાર છે આપણો રીચ એન્ડ ક્રીમી મેક્સિકન સોસ. હવે મેક્સિકન રાઈસ બનાવવા માટે ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, રેડ યલો ગ્રીન બેલ પેપર્સ, બાફેલા રાજમા અને મકાઈના દાણા નાખી મિક્સ કરી લીધા છે. અને મસાલામાં મેક્સિકન સિઝનિંગ, રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી વસ્તુને મિક્સ કરી હાઈ ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી સાતળી લીધી છે. હવે તેમાં બાફેલા ભાત નાખી બરાબર મિક્સ કરી લેશું અને 2 મિનિટ સુધી રહેવા દેશું. તો તૈયાર છે આપણા મેક્સિકન રાઈસ. તો રેડી છે આપણું ઘરે જ બનાવેલું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેક્સિકન રાઈસ બાઉલ.